આગામી સમયમાં વાતાવરણ કેવું રહેવાનું છે, ગરમી વધવાની છે કે પછી વરસાદની રાહ જોવી પડશે, આ બધી જ બાબતોને જાણીશું વેધર રિપોર્ટમાં. તો હવે જ્યારે ચોમાસું એ દેશમાં એન્ટર થઈ ગયું છે ત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવવાનું છે, કેટલું બળવત્તર અત્યારે ચોમાસું બન્યું છે, આ બધી જ બાબતોને જાણીશું. ત્યારે સૌથી પહેલા મહત્વપૂર્ણ એ જાણી લઈએ અહીંયા સેટેલાઇટ ઇમેજથી આઈએમડીની આ વેબસાઇટ, અને ત્યાં ચોમાસું કેટલું બળવત્તર બન્યું છે એ સમજી લઈએ. તો અહીંયા દક્ષિણનો ભાગ ભારતનો, અને ત્યાં અત્યારે એ ચોમાસું સક્રિય છે. સાથોસાથ અરબી સમુદ્રનો પણ કેટલોક ભાગ લઈ લીધો છે. આ તરફ પશ્ચિમ બંગાળ એ તરફ પણ એ ચોમાસું સક્રિય થયું છે, અને બંગાળની ખાડી ત્યાં પણ ચોમાસું સક્રિય થયું છે. સાથોસાથ આ તરફ જે સેવન સિસ્ટર સ્ટેટ્સ કહેવાય છે ત્યાં પણ, એટલે કે પૂર્વીય ભારતમાં પણ એ માહોલ બનતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અહીંયા મુંબઈનું અડધા મહારાષ્ટ્રને કવર કરી લીધું છે. ગોવા ઉપર સાર્વત્રિક વરસાદ છે, કર્ણાટકમાં પણ વરસાદ છે, આ તરફ આંધ્ર તેલંગાણામાં પણ જબરદસ્ત વરસાદ એ પડી રહ્યો છે, અને ધીરે ધીરે ચોમાસું એ આગળ વધી રહ્યું છે. ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અહીંયા સમજીએ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે. અત્યારની પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો હાલની સ્થિતિ શું છે. તો હાલ તો અમદાવાદનો કેટલોક વિસ્તાર અને સાથે સાથે ભાવનગર જિલ્લાનો કેટલોક ભાગ કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે, થંડરસ્ટોર્મની એક્ટિવિટી આટલા જે આ ભાગમાં એ પહોંચી શકે છે. આવનારા દિવસોમાં કેવું રહેશે આવતીકાલમાં જોઈએ તો આવતીકાલે અહીંયા દક્ષિણ ગુજરાતનો ભાગ કે જ્યાં છૂટો છવાયો વરસાદ રહે, એટલે થંડરસ્ટોર્મની એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદ પડે, ક્યાંક વીજળીના કડાકા ભડાકા થાય ને આ ક્ષેત્રમાં વરસાદ પડે. સાથોસાથ આવનારા દિવસોમાં આ જે આખો ભાગ છે ત્યાં વરસાદનું જોર રહેતું જણાય, કારણ કે ચોમાસું અહીંયા ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદની આગાહીને આ તરફ ચોમાસું ખૂબ સક્રિય એ થઈ ગયું છે. હવે અહીંયા ન્યુમેરિકલ વેધર રિપોર્ટમાં પ્રિડિક્શનમાં આપણે જઈએ કે ભાઈ વાતાવરણ કેવું રહેવાનું છે. તો આ તરફ દેખાઈ રહ્યું છે કે અહીંયા ચોમાસું આટલા ભાગમાં જબરદસ્ત સક્રિય, આ તરફ પણ બંગાળની ખાડી અને સાથોસાથ પૂર્વીય ભારત અને જ્યાંના એ રાજ્યો, અને ત્યાં પણ વરસાદનું જોર અત્યારે દેખાઈ રહ્યું છે. આ તરફ મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા, ત્યાં પણ જબરદસ્ત, આંધ્રપ્રદેશ, ત્યાં પણ વરસાદ એ શરૂ થઈ ગયો છે, ને અહીંયા અરબી સમુદ્રમાં જબરદસ્ત એક સિસ્ટમ આપણને બનતી જોવા મળી રહી છે. હવે જે રીતે આગળ વધીએ એમાં એ સિસ્ટમ મજબૂત થતી અહીંયા જોવા મળશે. હવે અહીંયા તારીખ છે એ 10 તારીખ. 10 તારીખના પરિપ્રેક્ષ્યમાં કેટલી મજબૂત અહીંયા સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. હવે થોડાક આગળ વધીએ 10 થી 11 તારીખ, અને 11 તારીખમાં પણ અહીંયા મજબૂત રીતે એ સિસ્ટમ બળવત્તર બનતી જોવા મળી રહી છે, અને ધીરે ધીરે એ ચોમાસું આગળ વધી રહ્યું છે. હવે મહારાષ્ટ્રનો અડધો ભાગ એટલે મુંબઈ સુધી તો એ ચોમાસું પહોંચી જશે, અને આ તરફ અહીંયા પાછી આ સિસ્ટમ અહીંયા વચ્ચે અરબી સમુદ્રમાં જતી આપણને જોવા મળી રહી છે. એટલે લગભગ એ 13 તારીખ અને 14 અને 15 તારીખ સુધીમાં એ સિસ્ટમ અહીંયા આપણને જોવા મળશે. એટલે કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો ભાગ, સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કોસ્ટલ એરિયા, ત્યાં વરસાદનું જોર આપણને જોવા મળશે. હવે રાજ્યના ફોરકાસ્ટમાં એ શું કહેવામાં આવ્યું છે એ પણ સમજી લઈએ. તો ખાસ તો 11 તારીખની વાત કરી લઈએ. 11 તારીખમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે કે જ્યાં છૂટો છવાયા સ્થળોએ ગાજવીજ સાથે એ વરસાદ આ ક્ષેત્રોમાં પડે, ગાજવીજ સાથે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી આ ક્ષેત્રોમાં થઈ શકે છે. સાથોસાથ છોટાઉદેપુર, નર્મદા એટલે મધ્ય ગુજરાતનો ભાગ, ને આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, અહીંયા ડાંગ અને તાપી, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. 12 તારીખમાં પણ મધ્ય ગુજરાત, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ સુધી વરસાદનું જોર એ રહેવાનું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે, અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે. આ તરફ 13 તારીખ, તો 13 તારીખમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહે અને વરસાદનું જોર આપણને પડતું જણાશે. એ દિવસોમાં પવન પણ ફૂંકાય, 40 થી 50 કિલોમીટર પવનની ઝડપ રહેશે. સાથોસાથ હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે 15 તારીખ સુધીમાં ચોમાસું એ ગુજરાતના દ્વારે એ પહોંચી જશે. તો હવે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ચોમાસું બળવત્તર અને ખૂબ એ ગતિથી એ આગળ વધી રહ્યું છે,